નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરમાં બિરસા મુંડાજીની 150મી જન્મજયંતિ નિમિત્તે સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ રેલવે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો દ્વારા ફુલહાર વિધિ કરવામાં આવી હતી। તેમજ જિલ્લાના કવાંટ ખાતે ફુલહાર વિધિની સાથે આયોજિત વિવિધ કાર્યક્રમમાં સવારે 6 વાગે બિરસા મુંડા સર્કલથી શરૂ કરી, જેમાં 12 થી 17 વર્ષ સુધી યુવાનો અને મહિલાઓ માટે 2.5 કિલોમીટર તથા 18 વર્ષથી ઉપરની ઉંમર માટે 5 કિલોમીટર સુધી રન ફોર બિરસા મેરેથોન દોડ યોજાઈ હતી, જેમાં 100 થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો। તેમજ ચિત્ર સ્પર્ધા તેમજ બિરસા મુંડાજીના જીવન ચરિત્ર વિશે વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ઉપરોક્ત ત્રણેય ઇવેન્ટમાં 1 થી 3 નંબરે આવેલ સ્પર્ધકોને કાર્યક્રમ દરમિયાન પ્રમાણપત્ર તથા મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા। ત્યારબાદ સભા સ્થળેથી મોટા ઢોલ, વાંસળી ઢોલ, માંદડ, શરણાઈ સાથે રેલી કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા, જે બિરસા મુંડા સર્કલ બિરસા મુંડાજીને હારતોરા કરી પરત સભા સ્થળે પહોંચી હતી, જ્યાં વિવિધ વક્તાઓ દ્વારા બિરસા મુંડા જન્મજયંતિને અનુરૂપ પ્રવચન આપ્યું હતું।